આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, ફરી પાછું રિંકુબેન જે દાહોદ અરવલ્લી જિલ્લાના છે અને એમણે ફરી પાછો વિડીયો મૂકવાનું કીધેલું છે. આખી વાતચીત સાંભળો. અને એમને ખાસ તો પ્રાયોરિટી પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે એના માટે આપેલ છે. અને એને એક દીકરો પણ છે અને છૂટું થવામાં હજી થોડો ઘણો પ્રોબ્લેમ છે, એ સોલ્વ થઈ જશે એવું પણ એણે કીધું છે. તો એના માટે આ વિડીયો મૂકેલ છે. પણ આમાં આપણે એનો નંબર લખતા નથી અને એનો ઓરિજિનલ ફોટો પણ મૂકેલ નથી. એ ગૂગલનો ફોટો મેલેલ છે એમના કહેવા પ્રમાણે. કારણ કે અમુક લોકો પછી એની ટીકા કરતા હોય છે અથવા તો એને પરેશાન કરતા હોય છે. તો આપણે એનો ફોટો પણ મેલતા નથી અને નંબર પણ મેલતા નથી. પણ એની સાથે વાત કરવા માટે એણે છૂટ આપી છે. પણ એના માટે તમારે એક કામ કરવું પડશે. આનું જે કોમેન્ટ બોક્સ હોય એમાં તમે તમારું નામ, ગામ, ધંધો અને મોબાઈલ નંબર લખશો તો હું તમને સામેથી કોન્ટેક કરીશ. અથવા તો રિંકુબેન તમારો કોન્ટેક કરશે. અથવા તો તમે મને વોટ્સએપ નંબરથી તમે મેસેજ કરશો કે રિંકુબેનને મારી સાથે વાત કરાવો અને તમારો નંબર લખશો તો 100% તમને એનો નંબર આપી અને એની સાથે કાં તો વાત કરવામાં આવશે અને કાં કોન્ફરન્સ કરવામાં આવશે. જેવી રીતે આપણે રાજકોટના પ્રજાપતિબેન માટે આપણે કરીએ છીએ કે વારંવાર જેના ફોન આવે એને આપણે કાં તો કોન્ફરન્સ કરાવીએ છીએ અથવા તો એનો નંબર આપી એની સાથે વાતચીત કરવા દેવામાં આવે છે. તો આ રીતે એમનું ચાલે જ છે. અને એ જ રીતે આપણે રિંકુબેન માટે પણ ઓફર કરીએ છીએ. એટલે જો મારો ફોન લાગે નહીં, હું કામમાં હું તો ન ઉપાડું, તો તમે મેસેજ કરશો તો મેસેજ વોટ્સએપમાં હું જોઈ લઈશ. અથવા તો તમે યુટ્યુબમાં કાંઈ લખીને મોકલશો તો યુટ્યુબમાં પણ મારી નજર હોય જ છે. પણ તમે એમાં ખાલી નામ લખો છો કે મારે રિંકુબેન સાથે કરવું છે પણ એમાં તમારો નંબર લખતા નથી. તો તમારો નંબર હાઇલાઇટ કરો તો હું સામેથી ફોન કરી અને રિંકુબેન સાથે વાત કરાવી દઈશ, જેથી કરીને એમને પણ સુગમતા રહે અને તમારે પણ સરળતા રહે. તો આ 2 વસ્તુનું ધ્યાન રાખો. આપણે આપણા યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો જોતા રહ્યો અને ખૂબ શેર કરો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય તો શૈક્ષણિક સંસ્થામાં 5,000નું દાન કરે એનો વિડીયો આપણે અવશ્ય ડિલીટ કરીશું. બાકી વિડીયો ડિલીટ કરતા નથી. આ ખાસ એક કાળજી રાખવા જેવી બાબત છે. બીજી કાળજી રાખવા જેવી બાબત એ છે કે એક ફ્રોડ કરવાવાળી બેન કે જે ઘણા રૂપિયાનું એક ભાઈનું કરીને વહી ગઈ છે અને એણે ફરિયાદ પણ દાખલ કરી છે અને ટૂંક સમયમાં એ પકડાઈ જાય એવી ગતિવિધિ પણ થઈ ગઈ છે. એ બેનને ખરેખર તો જેનો એણે ફ્રોડ કર્યો છે એને જો એ પૈસા પાછા આપી દે તો આપણે એને ફરિયાદમાંથી મુક્તિ આપશું. અને જો મારો કોન્ટેક કરશે તો હું એ ભાઈનો કોન્ટેક કરાવી અને જો એના પૈસા પાછા આપી દે તો સરળતા રહેશે. નહીં તો એને જેલના સરિયા ગણવા પડશે. એમાં બેમ જ નહીં, એનો ફોટો પણ આપણે અગાઉ હાઇલાઇટ કરેલો છે. 3 વિડીયો એ બેનના મેલેલા છે. એ બેને તો વચ્ચે ધમકી આપવાનું પણ શરૂ કર્યું હતું કે હું પોલીસ ફરિયાદ કરીશ, પણ કરી નથી. કરે તો સારું. હું કામ પોલીસ ફરિયાદ કરવા જાય તો અહીંયા પોલીસ ફરિયાદ થયેલી જ છે અને એણે 2-3 જગ્યાએ ફ્રોડ કરેલા છે. એના કોલ રેકોર્ડિંગ પણ આપણી આગળ પડ્યા છે. તો એ પકડાઈ જતાં વાર નહીં લાગે. જો ફરિયાદ દાખલ કરે એની આપણે રાહ જોઈ રહ્યા છીએ. પણ હજુ સુધી એણે કાંઈ એવું કર્યું નથી. પણ આ ભાઈએ જેનો ફ્રોડ થયો છે એણે તો 100% ફરિયાદ દાખલ કરી જ છે. એટલે એ તો હાથ વેતમાં પોલીસ તો ગમે તેથી પકડી લે છે. તો આ એક ખાસ કાળજી રાખવી જેવી બાબત છે. અને કોઈ પણ એવા ફ્રોડ ફોન આવે તો તરત જ મને ફોન કરો. મારો ફોન ન લાગે મેસેજ કરો અને તમે એની આગળ ડોક્યુમેન્ટ માગો. આધાર કાર્ડની નકલ માગો, ચૂંટણી કાર્ડની નકલ માગો અને એની ખરાઈ પણ મામલતદાર કચેરીમાં જઈને કરાવો. ઉતાવળા થતા નહીં. આ છેતરામણું એક પાત્ર પાછું આવી ગયું છે. એને નજીકના ભવિષ્યમાં પકડી લઈશું. અગાઉ ચોટીલાવાળી હતી એને પણ આપણે સબક શીખવાડી દીધો એટલે એ તો બંધ થઈ ગઈ છે. એક ઉત્તર ગુજરાતમાંથી એક ભાભો આવી રીતે હેરાન કરતો હતો, એને પણ આપણે પૂરો કરી દીધો છે. તો આવા છેતરામણા જે આવે એને આપણે પૂરા કરી શકીશું. પણ તમારો સહકાર હશે તો તમારે આવો કોઈ પણ ફોન આવે કે કંઈ પણ આવે તરત જ મને જાણ કરો. અને એ બેનનો ફોટો આપણે અગાઉ અપલોડ કરેલો છે. જો એ ફોટો જોઈ અને કોઈને ખબર પડી કે અમારા ગામમાં રહે છે તો એ તરત જ આપણે જાણ કરશે તો પોલીસને આપણે જાણ કરી દઈશું. લગભગ એ જામનગર જિલ્લા અથવા દ્વારકા જિલ્લામાંથી છે એવી અમને ભાળ મળેલી છે. તો નજીકના ભવિષ્યમાં આ બેનને પોલીસ તો પકડી જ લેવાની છે. પણ તમને પણ સમાચાર મળે તો બાબરા પોલીસમાં અથવા તો મને જાણ કરો એટલે એ બેનને આપણે પકડવામાં મદદ કરી શકીએ, પોલીસને પકડવામાં. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને રિંકુબેન સાથે તમારી વાતચીત થાય અને બંનેનું કામ થઈ જાય તો સારું કામ થાય. હેલો હેલો હાલો હેલો
હા બોલો. કોણ બોલો? એક દાડો ફોન આવેલો ને. કોણ બોલો? રિંકુ બોલું, પણ એક દાડો ફોન આવેલો ને તમારો. હમ. હા. હા હા, કેમ થયું? મજામાં. હા હા હા. શું હાલે છે? કઈ નઈ, કોમકાજ ચાલે. કામકાજ ચાલે છે. હા. પછી કઈ કર્યું કે ન કર્યું કે? હે? હા. હમ. બોલો બોલો. હા, કઈ કર્યું કે ન કર્યું? ના. નથી કર્યું? હા. તો કેમ કરવું છે? કરવું છે કે નથી કરવું? જોઈએ. હે? હમ. વાતો તો ઘણી આવે છે તમારા નામની. ઘણા એવું બધા. હા, ઘણા બધા કહેતા હોય અમારે રિંકુ સાથે કરવું, રિંકુ સાથે કરવું. મેં હા કીધું હા ભાઈ એ નથી કરવા માંગતો તો હું કરું? એ કે હમ નંબર આપો, પણ મેં કીધું નંબર આપીને ખોટી એને હેરાન કરવી. એના હા કરતા હા મેં કીધું એને કરવું નથી તો પછી તમે હું કામ નંબર માંગો છો? બહુ બધા ફોન આવે રાખે. હા હા હા. કરવું છે? સારું હોય નજીકમાં તો મોકલજો નંબર. નજીકમાં એટલે ક્યાં? બરુડા બાજુ, હાલોલ. હે? હમ. હા, તો એ સાઈડ ના ઘણા બધા આવતા હોય છે. હમ. એમને સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા છે ગામડામાં કે પૈસા વાળા હોય છે, સારા સુખી સંપન્ન લોકો હોય છે. તો હા હા એમાં નથી આગળ વધવું? ના. અને એ તો કાયદેસર મેરેજ કરવા માંગતા હોય એવું કાઈ નથી, કાંઈ ખોટી રીતે ઓલું નહીં એમ. હમ. કે આ સાઈડ નથી આવવું? ના. નહીં. હમ. હા હા, તો આપડે વડોદરા, ભરૂચ ને ઈ સાઈડ જ એમ ને? હવ. ક્યાં જિલ્લામાંથી? વડોદરા પછી હાલોલ. હાલોલ ના બરાબર, એ વડોદરા નું છે ને? દાહોદ હા ને એ બધું હાલે ને? હવ. દાહોદ છે, ભરૂચ છે, વડોદરા છે. હા. છોટા ઉદેપુર છે, બરાબર? હા હમ હા, એ બધા જિલ્લાઓ રહ્યા એ ઉત્તર પૂર્વ ગુજરાત ના બધાય. બરાબર ને? હા હા સારું એમાં કરી શકાય ને? હા. બરાબર. પછી કેવું જોઈ કેવું આપડે? સારું છે. એમ નહીં જોઈ કેવું? જોઈએ કેવું કે પૈસા વાળા હોય, ભણેલા ગણેલા હોય અથવા હમ વ્યવસ્થિત હોય, એકલા હોય, કેવું એમ કાઈ નહીં? હા, એવું જ જોઈએ જ ને. કેવું પણ એમ? હા? વ્યવસ્થિત ઓમ એમ. વ્યવસ્થિત હોવા જોઈએ એમ. હમ. પોતાના મકાન ને એવું હોય બધું. હમ. પરિવારમાં? પરિવારમાં તો 5-6 જણા હી અમે. 5 જણા તમે છો એમ? હમ. કોણ? મમ્મી, દાદા, દાદી, ભાઈ. હમ. પપ્પા નથી? એક જ છે. એક જ. એ? એક જ હે. છે ઘરે છે. હમ. આમ રેવાનું ક્યાં તમારું? મહીસાગર જિલ્લામાં. મહીસાગરમાં હા બરાબર. હમ સારું લ્યો. સારું તો તમારે ત્યાં મોકલજો ઓલું છૂટું થઈ ગયું તમારે પેલા કર્યું તું ત્યાં? ના એ તો બરોબર નથી પણ એ તો થઈ જશે એમ. નહીં પણ પેલા ન્યા છૂટું થાય પછી આપડે બીજું કરી શકાય ને એમ? હમ. એટલે થયું છે કે હજી વાતચીત ચાલે છે? ના. હા, નથી થયું હજી? હા. પછી બાળક એવું કાંઈ છે? હોવ. છે શું છે બાબો છે બેબી છે? બાબો છે. બાબો છે કેવડો છે? 2 વર્ષનો થવા કરે. 2 વર્ષનો થવા આવ્યો. હમ. તો બાબા સાથે કોઈ રાખે તો આપડે આગળ વધવું બરાબર ને? હા. હા. એમ નહીં તો તમારી નાત રિવાજ છૂટું નથી થયું હજી કે થઈ ગયું છે? એ ના પણ એ બરોબર નથી રાખતું એટલે પછી પૂછાયેલું પણ સારું હોય તો મોકલજો એમ. એમ નહીં આપણે યુટ્યુબમાં મેલીએ બરાબર? ના એટલે યુટ્યુબમાં તમે પેલા મેકેલું ને. હા. તો ચાલશે ને પણ આમ તમને એવું કંઈક સારું હોય અમપાનું કીધું હોય ને જિલ્લામાં તો મોકલજો એમ. ના હવે એ વિડીયો બહુ જૂનો થઈ ગયો એટલે ફરી પાછો મેલવો પડે. કેમ કે મેં જે તે સમયે ફોન આવ્યો હોય ત્યારે બધાને ના પાડી દીધી હોય બરાબર? તો હવે તો એ લોકો ફોન ન કરવાનો હોય તો પાછું મેલીએ કે ભાઈ આની ઈચ્છા છે તો વળી પાછું કોક તૈયાર થાય. હા? અમારા જિલ્લામાં ના આવવું જોઈએ. તમારા જે મહીસાગરમાં ન હોવું જોઈએ એમ ને?
હા અમારા જિલ્લામાં ના આવવું જોઈએ. મહીસાગરમાંથી નહીં, બરાબર ને? વડોદરા કી સાઈડ હોય તો કરવું છે. એમ પણ જાય તો યુટ્યુબમાં ચાલે એમ. હે, હમ. બરાબર અમારા બરાબર. જિલ્લામાં ના આવવું જોઈએ એમ. હા 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 હા. હા તમારો ફોન આવ્યો એટલે મેં કીધું શું કહેતા હે, એમ કરીને મેં કીધું ફોન કર્યો. બરાબર. હા હા. કાંઈ નહીં, આપણે સારું હા ફોટો કરતા રહેજો ફોન અમે કરીશું ફોન. ફોટો મેલવો છે આપણે આમાં કે નથી મેલવો? ના ફોટો નથી મેલવો, ના ખાલી એમનામ જ, બરાબર ને? સારું. ફોટો મેલશું તો વળી પાછું ઓલું થાય ને. હા હા તો કાંઈ વાંધો નહીં, તો યુટ્યુબમાં મેલી તો વાંધો નથી ને? હા સારું કશું વાંધો નહીં. હા તો ભલે, વાંધો નહીં. હા ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.